ભરૂચનો મુસ્લિમ સમાજ તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા અમદાવાદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન ક્રેશ થવાની દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરોની યાદમાં ભરૂચ જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા। પ્લેન દુર્ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ છે। આ પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના રેલવે સ્ટેશન પાસે સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2 મિનિટ મૌન પાળી મૃત આત્માઓ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત પરિવારો માટે ધૈર્ય અને શક્તિ મળવાની પ્રાર્થના પણ કરવામાં આવી હતી। બીજી તરફ મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠીના માર્ગદર્શન હેઠળ ભરૂચના મુસ્લિમ સમાજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરો અને અન્ય લોકો માટે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। દુઆ પાડવામાં આવી અને મૃત આત્માઓ માટે શાંતિ અને તેમના પરિવારજનો માટે સાંત્વના વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્લેન દુર્ઘટનામાં ભરૂચના 4 લોકોનો પણ સમાવેશ થાય છે, જેમાં જંબુસરનો એક યુવાન તો વિદેશ નોકરી અર્થે જઈ રહ્યો હતો। તારીખ 12/6/2025 અને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી એર ઇન્ડિયાનું એક ફ્લાઇટ અહેમદાબાદથી લંડન જઈ રહેલું હતું। આ ફ્લાઇટ ટેકઓફ કરતાની સાથે જ આમાં ગંભીર પ્રકારની ક્ષતિ થતાં એ વિમાન હાદસો થયેલો છે। એમાં લગભગ 241 જેટલા એનાથી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો આમાં ગંભીર પ્રકારની ઈજા થયેલી છે। આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તમામ ધર્મના લોકો ભેગા થઈ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે ભેગા થઈ અને જે લોકો ગંભીર પ્રકારના બીમાર ઈજાગ્રસ્ત થયેલા છે એ વહેલી તકે સાજા થાય એમના માટે અહીંયા એક દુઆનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને જે લોકો આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અલ્લાહ તાલા એમને જન્નત નસીબ કરે ને એમના માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ તમામ ધર્મના લોકો ભેગા થઈને અહીંયા ભેગા થયેલા છે। આ ક્ષતિ બહુ ભયંકર ક્ષતિ છે। આજે જેટલા પણ લોકો મૃત્યુ પામેલા છે ને ઈજાગ્રસ્ત છે એમની સાથે સમસ્ત ભરૂચ જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને એમના દુઃખમાં અમે સહભાગી બનેલા છે। ત્યારે આ સાથે આજે તારીખ 14/6/2025 અને શનિવારના રોજ સાંજે 6 કલાકે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈ ને આ લોકોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપ્યા અને વહેલી તકે બીમાર લોકો સાજા થાય એવી દુઆ કરવા માટે અહીંયા અમારા તમામ આલિમો અને તમામ ધર્મના લોકો ભેગા થયેલા છે। અસ્સલામુ અલૈકુમ।